પીડિત દિનેશ સોલંકીના જણાવ્યા મુજબ ઘંટિયા ગામના ફાટક પાસે 3 કારમાં આવેલા 10થી વધુ શખ્સે તેનું અપહરણ કર્યું હતું, જે બાદ આરોપીઓ તેને એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં તેના કપડાં ઉતારી નગ્ન કરી ઊંધો સુવડાવી ઢોરમાર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ કીર્તિ પટેલને વિડિયો કોલ કર્યો હતો. આ વિડિયો કોલમાં કીર્તિએ કહ્યું કે રોયલ રાજાની મૂછ અને વાળ સારા નથી લાગતા, કાપી નાખો. કીર્તિના આદેશ બાદ હુમલાખોરોએ મારી મૂછ અને વાળ કાપી નાખ્યા હતા. દિનેશ સોલંકી ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને સુત્રાપાડા અને તાલાલા તાલુકા વિસ્તારમાં કોમેડી વિડિયો માટે લોકોમાં જાણીતો છે. તે રોયલ રાજા 32 તરીકે સોશિયલ મીડિયા પર યુટ્યુબ ચેનલ ચલાવે છે અને મોટાભાગે કોમેડી વિડિયો બનાવે છે. અત્યાર સુધીમાં તેના યુટ્યુબ પર 1.62 લાખ સબસ્ક્રાઇબર અને 267 વિડિયો પોસ્ટ છે.